નમસ્કાર. સ્વાધ્યાય 1.2 ના આપણે જે ઉદાહરણ અને દાખલા જોયા, બીજા આપણે જે અમુક આગળના લેક્ચરમાં જે દાખલા જોયા એમાં સૌથી પહેલા આપણે પસંદગીના દાખલા જોયા, ત્યારબાદ આપણે જોઈએ ગોઠવણીના દાખલા, અને હવે બાકી છે આપણું લીપ વર્ષવાળા દાખલા. ત્રીજું આજે આપણે બાકી છે. આજના લેક્ચરમાં આપણે આ શીખવાનું છે કે લીપ વર્ષને આધારે મતલબ કે 53 વાર શોધવા હોય અથવા કોઈ 7 વારના દાખલા આવતા હોય તો એ દાખલાઓને આપણે કેવી રીતે ગણવા. તો સૌથી પહેલા આપણે વર્ષને આધારે ભાગ પાડીએ. વર્ષ, હવે વર્ષ છે તો એની અંદર 52 વીક હોય. એ 52 વીકની અંદર એક વીકની અંદર 7 દિવસ, તો 364 દિવસનું વર્ષ થાય. 52 વીક આ પ્રમાણે જો આપણે વાત કરીએ તો 52 વીક અને 7 દિવસ નું આપણે વાત કરીએ તો આ પ્રમાણે વર્ષ થાય. હવે આપણા કેલેન્ડર અનુસાર બે પ્રકારના આપણે વર્ષ જોવાના છે. બે પ્રકારના. એક સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ કોને કહેવાય? કે જેમાં ફેબ્રુઆરી માસ 28 નો આવતો એને સામાન્ય વર્ષ કહેશું. અને એક હશે લીપ વર્ષ કે જેમાં ફેબ્રુઆરી માસ 29 નો હશે, જેને આપણે લીપ વર્ષ કહેશું. તો 2020 ની સાલ જે હતી એ લીપ વર્ષ હતી. હવે 4 વર્ષ માઇનસ કરો, દર 4 વર્ષે લીપ વર્ષ આવે. 2016 એ લીપ વર્ષ થયું, 2024 એ લીપ વર્ષ થયું. દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનો 29 નો આવે, આવું આપણે ગણી શકીએ. હવે જો સામાન્ય વર્ષ હોય તો એ વર્ષ ગણાશે 365 દિવસનું. મતલબ કોઈ એક વાર છે, 7 વારમાંથી કોઈ એક વાર 53 વખત આવતો હશે. મતલબ 364 આપણે એમાંથી બાદ કરીએ એટલે એક દિવસ જે વધારાનો આવે છે એ 53મો હશે. 53 સોમવાર હશે, અથવા 53 મંગળવાર, અથવા 53 બુધવાર, અથવા 53 ગુરુવાર, અથવા 53 શુક્રવાર, અથવા 53 શનિવાર, અથવા 53 રવિવાર. કોઈ એક દિવસ વધારાનો આવશે. જ્યારે લીપ વર્ષના વાત કરીએ તો એ 366 દિવસનું વર્ષ ગણાશે. કેમ 366? તો કે જે સામાન્ય વર્ષનો એક દિવસ વધારે આવતો તો એ તો આવશે જ, ઉપરાંત ફેબ્રુઆરી મહિનાનો એક દિવસ, એટલે 366 દિવસનું વર્ષ ગણી શકાય. એમાંથી 364 બાદ કરીએ એટલે કોઈ 2 દિવસ, કોઈ 2 વાર, બરાબર, એ આપણને 53 વખત મળશે. જેમ કે સોમવાર મંગળવાર 53 વખત, મતલબ સોમ મંગળ 53 વખત આવી શકે, અથવા મંગળ બુધ 53 આવી શકે, અથવા બુધ ગુરુ 53 આવી શકે. આવી રીતે ડબલની જોડીમાં કોઈ 2 વાર 53 વખત આવી શકે. વર્ષ હોય તો આ રીતે દાખલો. હવે વાત કરીએ માસની, મહિનાની. મહિનો તો એક મહિનો હોય, બરાબર, 7 દિવસ 4 વીક એટલે 28 દિવસ થાય મહિના. આપણે સાદી ગણતરી કરીએ તો 28 દિવસ ગણી શકાય. ચાલો, તો મહિનાની અંદર આપણે 4 ભાગ પાડશું. શું કામ 4 ભાગ જોઈએ? ચલો 4 ભાગની વાત કરીએ. ચાર ભાગ. જો સામાન્ય વર્ષ હશે, સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી માસ હશે એ 28 દિવસનો હશે. તો મતલબ 28 માંથી 28 બાદ કરીએ તો 0. મતલબ બધા જ વાર 7 વખત આવે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ બધા 7 આમાંથી કોઈ એક વાર 5 વખત આવશે નહીં. હવે જો લીપ વર્ષની વાત કરીએ, લીપ વર્ષ, તો એનો ફેબ્રુઆરી માસ 29 નો થાય. મતલબ 28 બાદ કરીએ તો એક દિવસ વધારે આવે, તો કોઈ એક વાર 5 વખત આવશે. બધા જ વાર માની લો કે રવિવાર 5 વખત આવ્યો તો સોમ થી લઈને શનિ બધા 4 વખત આવી શકે. તો એક વાર 5 વખત આવી શકે.
હવે આપણે ખબર છે કે કેલેન્ડરની અંદર અમુક માસ 30 ના આવે છે. 30 માંથી તમે 28 બાદ કરો તો 2 દિવસ વધારાના મળે. તો એ 2 દિવસ જે વધારાના મળે એ 2 દિવસમાં કોઈ 2 વાર 5 વખત આવશે. જો માસનો દાખલો છે જેમાં 5 વખતની સંભાવના માંગીએ છે અને મહિનાનો દાખલો છે તો એમાં 53 નો ઉપયોગ કર્યો હશે. આ ખાસ ધ્યાન રાખવાનું. 53 રવિવારની સંભાવના શોધો એટલે વર્ષનો દાખલો હોય. 5 રવિવારની સંભાવના શોધો તો એ માસનો દાખલો હોય. હવે એવી જ રીતે માસમાં 31 માસનો પણ મહિનો આવે છે તો એમાંથી 28 બાદ કરીએ તો એમાં 3 દિવસ વધારાના આવે છે. મતલબ 3 વાર 5 વખત આવી શકે. સોમ મંગળ બુધ અથવા મંગળ બુધ ગુરુ અથવા બુધ ગુરુ શુક્ર અથવા ગુરુ શુક્ર શનિ, આવી રીતે 3 વાર કોઈ વધારે આવી શકે છે. તો આ થઈ આપણી જે થિયરી, બહુ મહત્વની વસ્તુ છે. આ બે વસ્તુ સમજવા જેવી છે. વર્ષ, તો વર્ષનો દાખલો ખબર કેમ પડશે તો ભાઈ એમાં 53 ની સંભાવના માંગી છે. માસનો દાખલો છે એ ખબર કેમ પડશે તો કે એમાં 5 વારની સંભાવના માંગી છે. વર્ષનો દાખલો આવે તો 352 વીક ગુણ્યા 7 364 દિવસ. જો સામાન્ય વર્ષ હોય તો 365 - 364 એક દિવસ કોઈ વધારે આવી શકે. લીપ વર્ષ હોય તો 366 - 364 2 દિવસ વધારે આવી શકે. અને માસનો દાખલો હોય તો એમાં 4 ભાગ થશે. સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય તો એક પણ દિવસ વધારે નહીં આવે, સંભાવના 0 મળશે. બરાબર. લીપ વર્ષ છે તો એનો ફેબ્રુઆરી મહિનો 29 હશે જેમાં એક વાર વધારે આવે. બરાબર. ત્યાર પછી જો 30 દિવસનો મહિનો હશે તો એમાં 2 વાર 5 વખત આવશે અને કોઈ 31 દિવસનો મહિનો છે તો એમાં 3 વાર 5 વખત આવશે. હવે આ જ થિયરી પરથી આપણે ઉદાહરણ નંબર જે આપણું બાકી છે 15 સ્વાધ્યાય 1.11 10 11 12 દાખલા આપણે જોવાના છે. બરાબર. તો મતલબ 4 દાખલા છે. એક ઉદાહરણ, બરાબર, અને 3 સ્વાધ્યાયના દાખલા. ચાલો જોઈએ. ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 15. ઓકે, ઉદાહરણ નંબર 15 શું કહે છે? લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના શોધો. 53, જ્યારે 53 શબ્દનો ઉપયોગ થાય એટલે દાખલો સમજી લેવાનો વર્ષ વાળો છે. હમણાં આગળ આપણે થિયરીમાં જે જોયું કે વર્ષનો દાખલો હોય. બરાબર. હવે લીપ વર્ષ જો લખવાની શરૂઆત, દાખલોને લખવાનો ગણવાનો કેવી રીતે તો લીપ વર્ષ છે. લીપ વર્ષ, બરાબર. હવે લીપ વર્ષમાં આપણને ખબર છે 366 નું વર્ષ આવે. એમાંથી આપણે 364 બાદ કરી નાખીએ એટલે 2 દિવસ વધારાના આવે. હવે એ 2 દિવસ કયા હોઈ શકે તો કે આપણે એનો યુ લખી, નિદર્શ અવકાશ. જેટલા દિવસ વધારે આવે એટલે એની જોડ બનાવાય. અહીં જોડ બનાવો. સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ અને રવિ સોમ. થઈ ગઈ જો બધી જોડ. કોઈ 2 દિવસ સોમ મંગળ હોઈ શકે અથવા મંગળ બુધ હોઈ શકે અથવા બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર અથવા શુક્ર શનિ અથવા શનિ રવિ અથવા રવિ સોમ. તો n બરાબર આપણે 7 જોડ મળી. n આપણે કેટલા મળ્યા? 7. હવે જેની સંભાવના 53 ગુરુવાર હોવાની, તો તે દિવસ ગુરુવાર હોય તો જ 53, બાકી તો બધા જ 52 આવશે. 2 વાર છે. બરાબર. એ તો એને આપણે ઘટના ધારી લઈએ. ધારો કે ઘટના એ તે દિવસ ગુરુવાર. ચાલો તો હવે જો ઉપર ગુરુવાર વાળી જોડ કેટલી? ગુરુવાર વાળી અરે બુધ ગુરુ અને ગુરુ શુક્ર. બુધ ગુરુ, બીજી જોડ છે ગુરુ શુક્ર કે જેની અંદર ગુરુવાર આવે છે. તો આવી 2 જોડ મળી. સાનુકૂળ પરિણામ 2. તો પ્રોબેબિલિટી ઓફ
પ્રોબેબિલિટી ઓફ એ m/n. સાનુકૂળ પરિણામ આપણને કેટલા મળ્યા? 2. n કેટલા મળ્યા આપણને? અહીંયા ઉપર જો 7. સાથે આપણો દાખલો એની સંભાવના 2/7. બહુ સીધો સિમ્પલ દાખલો છે કે જો લીપ વર્ષ છે તો 366 દિવસનું વર્ષ અહીંયા ઉપર રકમમાં આપણે જોઈએ, બરાબર. તો હવે એમાં 366 બાદ 364 બાદ કરી નાખો 366 માંથી, તો 2 દિવસ વધારે આવે. તો એ 2 દિવસની જોડ બનાવવાની, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ ને રવિ સોમ, બરાબર. તો n બરાબર એવી કેટલી જોડ મળી? તો કે કુલ જોડ 7 મળી, તો n 7 થયા. હવે જેની સંભાવના, કયા વારની સંભાવના માંગી? તો કે ગુરુવાર. તો કે તે દિવસ કયો હોય? ગુરુવાર હોય. તો ગુરુવાર વાળી જોડ કેટલી? તો કે 2, બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર. તો સાનુકૂળ પરિણામ આપણે કેટલા મળ્યા? 2. પ્રોબેબિલિટી ઓફ એ m/n 2/7. તો આ થયું ઉદાહરણ નંબર 15. ઓકે, હવે આપણે જે ઉદાહરણ નંબર 15 જોયું એને આધારે સ્વાધ્યાય 1.2 ના આપણે જે દાખલા નંબર 10, 11 અને 12 બાકી છે, એમાંથી સૌથી પહેલા આપણે 11મો દાખલો એટલે લઈ લઈએ કે સેમ ઉદાહરણ નંબર 15 ને અનુરૂપ છે. ઓકે, તો હવે રકમ જોઈએ. સ્વાધ્યાય 1.2 નો 11મો દાખલો, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના શોધો. 53 શુક્રવાર હોવાની સંભાવના. હવે લીપ વર્ષ ન હોય, બરાબર, તો સીધી વસ્તુ છે તો લખવું કઈ રીતે આપણે જોઈ લઈએ કે લીપ વર્ષ ન હોય, બરાબર. તો લીપ વર્ષ ન હોય તો વર્ષ થયું 365. તો 365 માઇનસ 364, એક દિવસ વધારે આવશે, બરાબર. એ કોઈ પણ હોઈ શકે, સોમથી લઈ અને રવિ સુધીમાં કોઈ પણ હોઈ શકે. તો આપણે એનો યુ લખીએ, કાં એ સોમવાર હોય અથવા મંગળવાર હોય, એક દિવસ એટલે એકની જ પેનલ બનશે. બુધવાર હોય, ગુરુવાર હોય, શુક્રવાર હોય, શનિવાર હોય અથવા રવિવાર, કોઈ પણ એક દિવસ 53 વખત આવશે. બાકીના બધા જ 52 વખત. કારણ કે આપણને ખબર છે એક વર્ષમાં 52 વીક આવે, 7 દિવસ, 364, એટલે બધા જ વાર 52 વખત આવે. કોઈ એક વાર આ 7 માંથી કોઈ એક વાર 53 વખત આવશે. તો n બરાબર યુ ની અંદર 7 સભ્યો મળ્યા, તો n આપણો પ્રાથમિક પરિણામ થયા 7. ચાલો, જેની સંભાવના માંગી છે ને ઘટના ધારી લે. શું કહે છે કે 53 મતલબ શુક્રવાર હોવાની સંભાવના, 53 શુક્રવાર હોવાની. તો ધારો કે ઘટના એ તે દિવસ શુક્રવાર હોય, હવે યુ ની અંદર શુક્રવાર કેટલી વખત આવે છે જોઈ લઈએ. શુક્રવાર કેટલી વાર આવે છે? એક વાર. મતલબ સાનુકૂળ પરિણામ થયા 1. તો પ્રોબેબિલિટી ઓફ એ m/n. m કેટલા મળ્યા? 1. n કેટલા મળ્યા? 7. તો પ્રોબેબિલિટી ઓફ એ મળ્યું 1/7. આ થયો આપણો દાખલા નંબર 11. ફરી વખત લીપ વર્ષ ન હોય, એટલે 365 દિવસનું કાયદેસર 52 વીક ગુણ્યા 7 કરીએ 364. 364 બાદ કરીએ એટલે એક દિવસ કોઈ 53 વખત આવે. એ વાર કયો હોય ખબર નથી, એટલે આપણે ધારી લઈએ કે સોમવાર હોઈ શકે અથવા મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર, શનિવાર અથવા રવિવાર હોઈ શકે. તો n બરાબર યુ ની અંદર 7 સભ્યો આવ્યા. હવે જેની સંભાવના શોધવાની છે એને આપણે ઘટના ધારી લઈએ. તો કોણ 53 વખત આવી શકે એની સંભાવના? તો કે શુક્રવાર હોય. તો તે દિવસ કયો હોય? શુક્રવાર. શુક્રવાર કેટલી વખત આવે છે? એક વખત. યુ ની અંદર શુક્રવાર એક વખત આવે. તો m બરાબર 1. પ્રોબેબિલિટી ઓફ એ m/n 1/7. તો થઈ આપણી સંભાવના. હવે આની પછી આપણે જોઈએ દાખલા નંબર 10. ચાલો, હવે જોઈએ દાખલા નંબર 10. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. તમે આગળ થિયરીમાં વાત કરી હતી કે ભાઈ 5
શબ્દ વપરાય, 5 વાર કોઈ શોધવાના હોય એટલે દાખલો કયો હોય? માસનો. ઓકે, તો લીપ વર્ષ ન હોય, જો લખવાની શરૂઆત કરીએ, ચાલો આપણે, સોરી, લીપ વર્ષ હોય, લીપ વર્ષ નો ફેબ્રુઆરી મહિનો, હવે ફેબ્રુઆરી મહિનો છે, લીપ વર્ષ એટલે કેટલાનો આવે? 29 નો. અને મહિનો હોય તો એક મહિનામાં 4 અઠવાડિયા ગુણ્યા 7 દિવસ, એટલે માસ હંમેશા કેટલાનો ગણાય? 28 નો. 29 માઇનસ 28, એક દિવસ વધારે હોય. મતલબ બધા જ વાર સોમથી લઈને બધા જ વાર 4 વખત આવે, તો એક વાર 5 વખત આવે છે. હવે એ વાર કયો 5 વખત હોઈ શકે? બરાબર, તો કે 7 માંથી કોઈ પણ હોઈ શકે. સોમવાર કદાચ 5 વખત આવી શકે, અથવા મંગળવાર, અથવા બુધવાર, અથવા ગુરુવાર, અથવા શુક્રવાર, અથવા શનિવાર, અથવા રવિવાર. 7 માંથી કોઈ, n બરાબર 7. યુના કુલ પરિણામ આપણે કેટલા મળ્યા? 7. n બરાબર 7. હવે જેની સંભાવના માગી છે એને આપણે ઘટના ધારી. કોની સંભાવના માગી છે? રકમમાં જોઈએ, 5 સોમવાર હોવાની સંભાવના ધારો. ઘટના એ દિવસ સોમવાર હોય, ચાલો, તે દિવસ સોમવાર હોય. હવે યુ ની અંદર સોમવાર કેટલા આવે છે? તો કે ભાઈ 1 આવે છે. m બરાબર 1. આ સાનુકૂળ પરિણામ. યુ ની અંદર સોમવાર કેટલા છે? 1. તો પ્રોબેબિલિટી ઓફ a m/n, 1/7. પ્રોબેબિલિટી ઓફ a. બહુ સિમ્પલ દાખલો પૂરો થયો આપણો. લીપ વર્ષના ફેબ્રુઆરી, રકમમાં જોઈએ ફરી વખત આખો દાખલો, કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના. લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો 29 નો, 28 બાદ કરતા એક દિવસ વધારે આવે, તો એ કયો હોઈ શકે? તો કે સોમથી લઈને રવિ કોઈ પણ હોઈ શકે. મતલબ યુ ની અંદર 7 પરિણામ, તો n બરાબર 7. હવે જેની સંભાવના શોધવાની છે એને આપણે ઘટના આધારે લઈએ કે ભાઈ 5 સોમવાર હોવાની સંભાવના. ધારો કે ઘટના એ તે દિવસ કયો હોય? સોમવાર હોય. તો સોમવાર કેટલી વખત આવે? 1 વખત. m બરાબર 1. તો પ્રોબેબિલિટી ઓફ a 1/7. તો આ થયો આપણો દાખલા નંબર 10. હવે જોઈએ આપણે દાખલા નંબર 12. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 12. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. કયો માસ કીધો છે? ઓગસ્ટ. કોઈ પણ વર્ષમાં. બરાબર. હવે અહીં આપણે લખવાની શરૂઆત કરીએ. ઓગસ્ટ માસ, બહુ સીધી વસ્તુ. ઓગસ્ટ માસ કોઈ પણ વર્ષમાં તમે જાઓ એટલે 31 દિવસનો આવે. અને વાત હમણાં આપણે આગળ થિયરીમાં ભણ્યા કે ભાઈ એક માસમાં 4 અઠવાડિયા 7 દિવસ બરાબર 28 દિવસ માસની અંદર, મતલબ 28 આપણે બાદ કરવાના આવે છે. બરાબર, 31 માંથી 28 બાદ કરીએ તો 3 વાર એવા છે જે 5 વખત આવે છે, બાકીના 4 વાર 4. તો એ 3 વાર કયા 5 વખત હોઈ શકે? તો એની આપણે જોડ લખીએ. તો કે સોમ, મંગળ, બુધ આ પણ હોઈ શકે, અથવા મંગળ, બુધ, ગુરુ આ પણ હોઈ શકે, અથવા બુધ, ગુરુ, શુક્ર આ પણ હોઈ શકે, અથવા ગુરુ, શુક્ર, શનિ આ પણ હોઈ શકે, અથવા શુક્ર, શનિ, રવિ, અથવા શનિ, રવિ, સોમ, અથવા રવિ, સોમ, મંગળ.
આવી રીતે 3-3 પેનલ બનશે. સોમ મંગળ બુધ, અથવા મંગળ બુધ ગુરુ, અથવા બુધ ગુરુ શુક્ર, અથવા ગુરુ શુક્ર શનિ, અથવા શુક્ર શનિ રવિ, અથવા શનિ રવિ સોમ, અથવા રવિ સોમ મંગળ. અને ફરી વખત આગળ જશો સોમ મંગળ બુધ તો આવી ગયું છે. તો n બરાબર કેટલી પેનલ બની આપણી પાસે? 7 પેનલ ટોટલ. n બરાબર 7. હવે સંભાવના જેની શોધવાની છે તેને આપણે ધારી લઈએ ઘટના. ઉપર રકમમાં જુઓ કે 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. ચાલો ધારો કે ઘટના એ તે દિવસ મંગળવાર હોય. હવે જોજો યુની જે આપણે યુ શોધા છે ને તેની અંદર જોઈએ જો મંગળવાર આવતી હોય એવી પેનલ કઈ કઈ, તો કે સોમ મંગળ બુધ. એમાં મંગળવાર આવે છે સોમ, સોમ ઓકે, સોમ મંગળ બુધ. બીજી પેનલ કઈ છે? મંગળ બુધ. અહીંયા જો ઉપર યુ માં મંગળ બુધ ગુરુ, મંગળ બુધ ગુરુ. હજી એવી એક પેનલ ગોતો કે જેની અંદર મંગળવાર આવતું હોય. અહીંયા છે ને છેલ્લી રવિ સોમ મંગળ, કે જેની અંદર મંગળવાર આવે છે. તો આપણે 3 એવી પેનલો મળી. એક આ સોમ મંગળ બુધ, બીજી મંગળ બુધ ગુરુ, અને ત્રીજી મળી રવિ સોમ મંગળ. તો 3 પેનલ મળી કે જેની અંદર મંગળવાર આવે છે. તો સાનુકૂળ પરિણામ થયા આપણા 3. 7 પેનલમાંથી 3 પેનલ એવી છે કે જેમાં મંગળવાર આવે છે. તો m બરાબર 3. તો પ્રોબેબિલિટી ઓફ a m/n. m કેટલા છે આપણી પાસે? 3. n કેટલા છે? 7. તો આપણી સંભાવના મળી 3/7. તો આ થયો દાખલા નંબર 12. ફરી વખત આખો દાખલો રિપીટ કરી જઈએ. કોઈ પણ વર્ષમાં રકમમાં જુઓ, ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના. ઓગસ્ટ માસ એટલે 31 દિવસનો 28 બાદ કરી એટલે 3 દિવસ કોઈ એવા છે કે જે 5 વખત આવે છે. બરાબર. તો કઈ રીતે હોઈ શકે? તો કેવી 3-3 પેનલ કેવી રીતે બને કે સોમ મંગળ બુધ, મંગળ બુધ ગુરુ, બુધ ગુરુ શુક્ર, ગુરુ શુક્ર શનિ, શુક્ર શનિ રવિ, શનિ રવિ સોમ, ને રવિ સોમ મંગળ. તો n બરાબર 7 પેનલ આપણને મળે. હવે જેની સંભાવના માગી છે ને ઘટના આધારે લઈ. ઉપર રકમમાં જો 5 મંગળવાર હોવાની સંભાવના. ધારો કે ઘટના એ પેનલ ગોતો કે જે મંગળવાર આવે. એક તો આ પેનલ, બીજી આ, અને ત્રીજી અહીંયા આ રહી. તો આ 3 પેનલ મળે. સાનુકૂળ પરિણામ 3. પ્રોબેબિલિટી ઓફ a m/n 3/7. આ થયું આપણો થયો દાખલા નંબર 12. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે આપણો કે સંભાવના. બરાબર. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ જણાવો. આપણે જોવાનું છે મર્યાદાઓ. હવે આગળના આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે ધારણાઓ વિશે ભણેલા. ધારણાઓ વિશે આપણે ભણી ગયેલા. બરાબર. તો એ ધારણાઓના વિરુદ્ધમાં આપણે શીખવાનું છે મર્યાદા. જોઈએ 1 by 1. હવે આપણે શું મર્યાદા છે. બરાબર. તો સૌથી પહેલી પ્રશ્ન ખાસ ધ્યાનથી જોજો, કારણ કે પરીક્ષામાં પૂછાય છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ જણાવો. જે વિદ્યાર્થી મિત્રોને ધારણા આવડતી હોય, બરાબર, 3 ધારણા હતી બરાબર, 3 ધારણા. આ 3 ધારણાઓના વિરુદ્ધમાં આપણે જોવાનું છે સંભાવના. બરાબર. તો સૌથી પહેલી ધારણા જોઈએ કે ગાણિત યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા. આ જો શબ્દ શું છે? પરિણામોની સંખ્યા અનંત હોય. પરિણામોની સંખ્યા અનંત હોય તો આ વ્યાખ્યાથી ઘટનાની સંભાવના શોધી શકાતી
નથી. બરાબર. ધારણા શું કહેતી હતી? પરિણામોની સંખ્યા કેવી હોવી જોઈએ? શાંત હોવી જોઈએ. શાંત હોય તો જ સંભાવના મેળવી શકાય. મર્યાદા એમ કહે છે કે જો પરિણામોની સંખ્યા અનંત હોય તો સંભાવના શોધી શકાતી નથી. આ પહેલી ધારણા. બીજી ધારણા શું કહે છે? યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોઈએ. અહીંયા ધારણા શું કહેતી હતી? જાણતા હોવા જોઈએ. બરાબર. જ્ઞાત હોવી જોઈએ. જાણતા હોવા જોઈએ. જો જાણતા ન હોય તો સંભાવના શોધી શકાતી નથી. આ બીજી મર્યાદા થઈ. ફરી વખત યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોઈએ તો આ વ્યાખ્યાથી ઘટનાની સંભાવના શોધી શકાતી નથી. બરાબર. ત્રીજું શું કહે છે? યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય. ધારણા શું કહેતી હતી કે ભાઈ સમસંભાવી હોવી જોઈએ. સમસંભાવી હોવી જોઈએ. જ્યારે મર્યાદા શું કહે છે કે પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી ન હોય તો આ વ્યાખ્યાથી સંભાવના મેળવી શકાતી નથી. બરાબર. આ ત્રણ ધારણાઓ, ત્રણ એની વિરુદ્ધની મર્યાદાઓ. ફરી વખત પહેલી શું કહે છે કે પરિણામોની સંખ્યા અનંત હોય તો સંભાવના શોધી શકાતી નથી. કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોય તો સંભાવના શોધી શકાતી નથી. પ્રાથમિક ઘટનાઓ જો સમસંભાવી ન હોય તો પણ સંભાવના શોધી શકાતી નથી. અને ચોથી મર્યાદા શું કહે છે? ચોથી મર્યાદા સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલ છે. આપણે જ્યારે ગાણિતિક વ્યાખ્યા ભણ્યા હતા ત્યારે આપણે એના પરિણામો વિશે આપણે જોયેલા. બરાબર. તેમાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સમસંભાવી ઘટના એટલે શું? તો કે સરખી સંભાવના વાળી ઘટનાઓ, આવો અર્થ લેવામાં આવે છે. તો આમ સંભાવનાની વ્યાખ્યામાં સંભાવના શબ્દનો ઉપયોગ કરેલ છે. આ એની મર્યાદા છે. કારણ કે જેની વ્યાખ્યા ભણવાની છે, જેની વ્યાખ્યાની શરૂઆત છે, એ શબ્દની અંદર સંભાવના શબ્દ આવી જાય છે. તો ચોથી મર્યાદા ફરી વખત, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલ છે. વ્યાખ્યાની અંદર જ સંભાવના શબ્દનો ઉલ્લેખ થઈ ગયેલો છે. સમસંભાવી ઘટના એટલે શું? તો કે સરખી સંભાવના વાળી ઘટનાઓ. આમ સંભાવનાની વ્યાખ્યામાં જ સમસંભાવના શબ્દનો ઉપયોગ કરેલ છે. બરાબર. તો આ ચાર એની મર્યાદાઓ થઈ. ત્રણ ધારણાઓ અને એ ત્રણ ધારણાઓના વિરુદ્ધમાં ત્રણ મર્યાદા એ અને ચોથી મર્યાદા સંભાવનાની વ્યાખ્યામાં સંભાવના શબ્દનો ઉલ્લેખ થઈ ગયેલ છે. તો આ ચાર મર્યાદાઓ થઈ. અહીં આપણો લેક્ચર નંબર 27 પૂર્ણ થયો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.